નખત્રાણા ખાતે રોટરી ક્લબ દ્વારા શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। સમારોહ દરમિયાન વર્ષ 2026-27 માટે રોટેરિયન તુષાર ગોસ્વામીએ પ્રમુખ તરીકે તેમજ રોટેરિયન વિક્રમ સિસોઢાએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા। આ સાથે રોટરી ક્લબ ઓફ નખત્રાણાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે પણ શપથ ગ્રહણ કર્યા હતા। સમારોહમાં ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે રોટેરિયન જય શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નખત્રાણા રોટરી પરિવારના સભ્યોનું નગરપાલિકાની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવવા બદલ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆતમાં નવા વરાયેલા પ્રમુખે મહેમાનોને આવકાર આપ્યો હતો। રોટેરિયન રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ નખત્રાણાના સભ્યો વચ્ચેની એકતા ખૂબ જ પ્રેરણાદાયી છે અને ભવિષ્યમાં પણ આ એકતા જળવાઈ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ, મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું। ગત વર્ષ દરમિયાન ક્લબ દ્વારા કરવામાં આવેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો।